ગઈકાલ સુધીના 4 દિવસની અંદર પરમાત્માના પહેલા 3 દિવસની અંદર પૂર્વ કાળની અંદર પરમાત્માના આત્માની સત્તાની જીવોની યાત્રા ચાલી. દરેક આત્માએ આ સંસારની અંદર અનંતકાળ રહેવું જ પડે છે એવું એક સંસારનું એટમોસ્ફિયર છે. પછી હું હોઉં, તમે હોઉં કે પરમાત્મા આવે કોઈ પણ હોય, કોઈ આત્મા સીધો મોક્ષમાં જતો નથી. સંસારના સ્વાદ ચાખવા પડે છે, સંસારની જટિલતાઓમાંથી પાસ થવું પડે છે અને ત્યાર પછી મોક્ષનું દર્શન પ્રાપ્ત થતું હોય છે. પ્રત્યેક આત્માની આવી એક કન્ડિશન છે. પ્રભુમાં હરિ પણ આ જ પરિસ્થિતિની અંદરથી પસાર થતા 3 દિવસની અંદર આપણે પરમાત્માના 26 ભવોની યાત્રાઓનું દર્શન કર્યું. ગઈકાલે પરમાત્માના જન્મોત્સવને આપણે સૌને નિહાળ્યો, માણ્યો, અનુભવ્યો. પરમાત્માના જન્મોત્સવની સાથે શાસ્ત્ર કહે છે કે આ જગતની અંદર પરમાત્માનું વિશિષ્ટ કક્ષાના પુણ્યના પ્રભાવના કારણે નારકના જીવોને પણ પ્રભુનો જન્મ આનંદ આપે છે. નારકા અપી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસુ. નારકના જીવો જે ભયાનક ત્રાસની અંદર પોતાનો સમય પસાર કરી રહ્યા છે, ભયાનક ત્રાસની અંદર જ્યાં આગળ સુખની એક પલ પણ, એક સેકન્ડ પણ જ્યાં આગળ આવતી નથી, તમામ પુણ્ય કર્મોનો નાશ થાય ત્યારે નારકનું જીવન પ્રાપ્ત થાય. આ નક્કી વાત છે. અને નારકના જીવનની અંદર પ્રવેશ કર્યા પછી ક્યારેય શાતા પ્રાપ્ત થતી નથી, પરંતુ પરમાત્માના આત્માના 5 કલ્યાણો જ્યારે બને છે ત્યારે શાસ્ત્ર કહે છે કે પ્રભુના પુણ્ય પ્રભાવના કારણે નારકના જીવોને પણ આનંદની પ્રાપ્તિ થાય છે. અને પરમાત્માનો જન્મોત્સવ આપણે ઉજવ્યો. ભગવાનનો આત્મા મેં તમને બતાવ્યું કે 25મા ભાવથી એક આ જગતની સર્વોચ્ચ કક્ષાની જે ભાવના હતી, જો હવે મુझे શક્તિ દીસી સभी જીવ પુરુષાર્થ. મારામાં જો શક્તિ પેદા થઈ જાય, આ દુનિયાની અંદર દરેકની આવી એક તમન્ના હોય છે. તમન્ના હોય છે, માં વિધવા હોય, દીકરો નાનો હોય અને 3-4 વર્ષની ઉંમરના દીકરાએ બાપનું મોઢું જોયું ન હોય, 6 મહિનાનો દીકરો હતો અને બાપ મરી ગયા છે અને 3 વર્ષનો દીકરો થાય છે, સમજણો થાય છે, સ્કૂલે જતો થાય છે અને દીકરો 6-7 વર્ષની ઉંમરનો થાય છે અને એ દીકરો ભણતો થાય. માએ મારી પાછળ કેટલી મહેનત કરી છે, કેટલા કષ્ટો વેઠ્યા છે, કેટલી વેદનાઓને સહન કરી છે, એ બધું જોતો જાય અને 12-14 વર્ષની ઉંમરનો છોકરો થાય અને કોક એને પૂછે કે બેટા તારી ઈચ્છા શું, તારી તમન્ના શું? અને તે વખતે ઈશ્વર કહે કે મોટો થઈ અને માની હું સેવા કરવા માંગુ છું. એક ભાવના છે. જે માએ મારી પર આટલી મોટી ઋણ ચડાવ્યું છે, જે મારે બાપ અને મા બંનેનો રોલ મારા માટે ભજવ્યો છે અને જે માએ મને આટલો મોટો કર્યો છે કે મા માટે મારે મારા જીવનનું સંપૂર્ણ સમય આપી દેવું છે અને માની સેવા એ જ મારું લક્ષ્ય છે. જેમ 12-14 વર્ષની ઉંમરનો માતૃભક્ત દીકરો માની સેવાને કેન્દ્રમાં રાખી અને આગળ વધે છે, એમ પરમાત્માને તમે જઈને પૂછો, પ્રભુના આત્માને કે હે દેવાધિદેવ, નંદન રાજકુમારની અંદર ભવની અંદર આપણે ભગવાનનો ઇન્ટરવ્યુ લીધો. 25મો ભાવ છે અને 1 લાખ વર્ષના સાધુ જીવનમાં પ્રવેશ કરવાનો છે અને તે વખતે નંદન રાજકુમારને આપણે પૂછીએ, હે રાજકુમાર, આપની શું ઈચ્છા છે? અને ત્યારે તે રાજકુમાર એમ કહે છે, જો હવે મુझे शक्ति दिशी, यदि मेरे में शक्ति जागृत हो गई, मेरे में ताकत आ गई, तो मेरी एक ही तमन्ना है, जाने के भगवान कहता है कि जगतना તમામ જીવો મારી માં છે અને આ જગતના તમામ જીવો આજે પીડિત છે સંસારના પરિભ્રમણના કારણે. માં જે ઉંમર લાયક થાય અને અપંગ થઈ જાય, એમાં સંસારની અંદર અનંત કાળથી ભટકતા તમામ જીવો અપંગ છે અને આ તમામ જીવો મારી માં છે. ભગવાન કહે છે આપણે સૌ ભગવાનની માં, અને માટે ભગવાન એમ કહે છે કે જો મારામાં તાકાત પેદા થશે, આવતીકાલ મારામાં શક્તિ જાગૃત થશે, તો મારું મિશન એક જ છે, આ જગતના તમામ જીવોને જેને માં તરીકે જોયા છે એ તમામની મારે સેવા કરવી છે. અને આ એક ભાવનાથી
તીર્થંકર નામ કર્મને પ્રાપ્ત કરી ભગવાનનો આત્મા 27મા ભાવની અંદર વર્તમાન તરીકે જન્મ લે છે અને વર્તમાન તરીકે જન્મ લેતાની સાથે માતા ત્રિશલા હમણાં તમે આગળથી સાંભળ્યું આ એક આખી એક ભૂમિકા છે અને મહારાણી ત્રિશલાના હૃદયની અંદર શું ભાવના જાગૃત થાય મારી ભૂખે આવ્યા સંગ તીર્થની લાજ હું પુણ્ય બનોતી ઇન્દ્રાણી થઈ આજ મારું એવું સદભાગ્ય છે ત્રિશલા કે છે મારું એક અભાગ્ય છે કે હું આજે વર્તમાનની માતા બનવાના કારણે મારું એક જબરજસ્ત સદભાગ્ય પેદા થયું અને એ સદભાગ્યને આનંદથી લોકોની વચ્ચે વહેંચતી કૃષ્ણ આ હાલતની અંદર પોતાના ભાવને પ્રગટ કરે છે અને આ પ્રભુ આગળ વધતા જાય છે પણ એક વાત સમજી રાખજો ભગવાનને હજુ કોઈ મજા નથી આ ભગવાન આનંદમાં નથી જન્મ થઈ ગયો આ પરમાત્માનો જન્મ સંસારના મોત માટેનો જન્મ પોતાના સંસારનું મોત પ્રભુએ કરવાનું હતું અને જગતને સંસારના મોતનો માર્ગ દેખાડવાનો હતો દુનિયા સંસારના જન્મનો માર્ગ દેખાડે છે પ્રભુ સંસારના મોતનો માર્ગ દેખાડે છે સંસારનો મૃત્યુ થઈ ગયા અને સંસારનો પૂર્ણ વિરામ આવી ગયા એટલા માટે પરમાત્મા સંસાર મૃત્યુની સાધના બતાવે છે મોતને સુધારવાની સાધના પ્રભુ નથી બતાડતા સંસારના મોતની સાધના બતાડે છે संसार જ मर गया नहीं बांस नहीं बांसुरी फिर बजने का सवाल ही कहा संसार ही खत्म हो गया फिर मौत कहां से आएगी कैसे आएगी मौत आएगी कैसे मृत्यु संसार के साथ जुड़ी हुई चीज है जैसा संसार खत्म उसके साथ मौत खत्म है परमात्मा आ जन्म लई અને સંસાર મૃત્યુ તરફ આગળ વધી રહ્યા પરંતુ ભગવાન બેચેન છે ભગવાનને મજા નથી જ્યારથી તીર્થંકર નામ કરવાની આશા થઈ છે ત્યારથી પરમાત્માના આત્માની અંદર એક તમન્ના છે જલ્દીમાં જલ્દી મારી ભાવનાને સાકાર કરવી છે આ જગતના લાખો જીવો કરોડો પશુઓ અબોલ જીવો તથા સ્થાવર અને ત્રસના જીવો બિચારા સંતપ્ત છે એ લોકોને મને બચાવવા છે એ લોકોને મારે ઉગારવા છે અને એના માટે ભગવાન બહુ સ્પીડમાં આગળ વધે છે નંદન રાજકુમાર તરીકેના જીવનની અંદર ભગવાનને આ ભાવના જાગૃત થઈ અને પછી ભગવાન દીક્ષા લે છે જલ્દી આ ભાવનાને સાકાર કરવા માટે ભગવાન ત્યાં 11 લાખ માસિક ચપળ પણ હજી એ ભાવના ફુલફિલ થતી નથી અને પરમાત્માનો આત્મા કાળધર્મ પ્રાપ્ત કરી દેવલોકની અંદર જાય છે શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનનો દેવવાસ કારાવાસ છે ભગવાનને જેલ લાગે છે જેલની અંદર હું ફસાયો હવે આ જેલમાંથી મારે ક્યારે મુક્ત થવું અને જ્ઞાનના પ્રકાશની અંદર પ્રભુ જુએ છે 20 સાગરોપમ સુધી મારે અહીં રહેવાનું છે ભગવાનના જીવનની અંદર આવી 4 કારાવાસ આવે છે અને 4 કારાવાસોને જ્યારે પૂર્ણ કરે છે ત્યારે પરમાત્મા જીવ શાસનની સ્થાપના આ કારાવાસ છે અનિચ્છાએ જ્યાં રહેવું પડે એનું નામ બંધન ઈચ્છાથી જે સ્વીકારો એનું નામ સંબંધ આ અનિચ્છાથી તમારે રહેવું પડે તે બંધન અને ઈચ્છાથી જેનો તમે સ્વીકાર કરો તે સંબંધ તમારે ત્યાં નોકરી કરનારો નોકર અનિચ્છાથી રહે છે નોકરને નોકરીનું બંધન છે પણ તમારે ત્યાં આવેલી પત્ની તમારી ઘરની બધાની સેવા કરે છે ઈચ્છાથી કરે છે માટે તે સંબંધ છે ઘરની સાથે જોડાયેલી સ્ત્રી સંબંધ છે ઘરની સાથે જોડાયેલી કાટળ બંધન છે આ બંધન અને સંબંધ આની વચ્ચે આટલો જ ફરક છે કોઈ વધારે ફરક નથી અનિચ્છા સાથે ગોઠવાતા અને મોટે ભાગે આ સંસાર આપણા જીવનની અંદર આપણે લોકો બંધનોની સાથે જીવીએ છીએ સંબંધોની સાથે નથી જીવતા બંધનોની સાથે શરૂઆત સંસારની સંબંધથી થાય છે પછી તે બંધનમાં ટ્રાન્સફર થાય છે
હા, તમે શરૂઆત કરી હતી એ સંબંધથી, અને પછી એક ટ્રાન્સફરિંગ બંધન. એ બંધનની અંદર ટ્રાન્સફર થઈ ગયો, ચેન્જ થઈ ગયો, બંધનમાં આવી ગયો, અને બંધન ગોઠવાતું. સંબંધ સમજીને શરૂ થયેલો સંસાર અલ્ટિમેટલી બંધન સમજીને પૂરો થાય છે, અને બંધન સમજીને શરૂ થયેલો ધર્મ સંબંધ બની અને ધર્મની અંદર શરૂઆતમાં બંધન છે, પછી સંબંધ છે. સંસારની અંદર શરૂઆતમાં સંબંધ છે, પછી બંધન. મને સમજાય છે ને? તમને આવા તો સમજાય છે ને? શરૂઆતની અંદર બંધન, નવકાશીનું પચકાણ બંધન, રાત્રિ ભોજનનો ત્યાગ બંધન, અમારું સાધુ જીવન બંધન. પણ એ સાધુ જીવનનો પ્રવેશ કર્યા પછી ધીરે 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 આ બંધનનો મહિમા સમજતા સમજતા સંબંધ થઈ ગયા છે. અને તમે જેમ જેમ સંબંધની પરિભાષા સમજતા જાઓ છો એમ તમને બંધન દેખાતા જાય છે, બંધન દેખાતા જાય છે, અને બંધનના ચક્કરની અંદર તમે ફસાતા જાઓ છો. નીકળી શકાય એવું નથી, છૂટી શકાય તેવું નથી. અને માટે શાસ્ત્ર કહે છે કે પરમાત્મા દેવલોકની અંદર હતા, એ દેવલોક પ્રભુને બંધન કેમ હું વિસ્તારો પર કેમ ફસાઈ ગયો? અને ત્યાં પરમાત્માના આત્માની અંદરથી અવાજ આવે છે, હે દેવાત્મન. અંદરથી અવાજ આવે છે કે ગત જન્મોની અંદર માસ્કમણને કારણે માસ્કમણ કર્યા હતા. મોટા ભાગના એ માસ્કમણોના કારણે તમારા પાપ કર્મોની નિર્જરા થઈ, પરંતુ આની અંદર તમારા જે શુદ્ધ અધ્યવસાયો હતા એમાં થોડું પુણ્ય બંધાયું, અને બંધાયેલું થોડું પુણ્ય ભોગવવા માટે તમારે દેવલોકમાં આવવું પડે. એના સિવાય ચાલે તેમ નથી ચાલે તેમ. કેટલાક શરીરના સોજા ગરમ પાણીના શેકથી ઉતરે, અને કેટલાક શરીરના સોજા આઈસથી ઉતરે. આમ બીજ સાથે માથું ભટકાવીને જોરથી વાગ્યું હોય ને તો બરફ લગાડવો, અને વાના કારણે દુખાવો થયો હોય તો ગરમ પાણીનો શેક કરવો પડે. એટલે કોથળીના શેકથી દુખાવો મટે, અને ઢીમડું થયું હોય તો બરફના શેકથી. એમ શાસ્ત્રો કહે છે કે ભોગ એ પુણ્ય ઢીમડું છે, માટે બરફનો શેક કરો. ભોગ સાધનો આ બરફ છે, ભાલો લાગે, ગમે એને સ્વીકારવાનું મન થાય, અને આપણે લગાડતા જઈએ. પણ એક વાત સમજી રાખજો, પુણ્ય એ પણ આત્માને ઈજા છે, એ આરોગ્ય નથી. આત્માની ઉપર બંધાયેલું પુણ્ય કર્મ એ શું છે? હું પૂછું છું, ઈજા છે, ઈજા. આ ઈજા છે, અને હીલ કરવાની છે. આત્માનું આરોગ્ય તો કર્મ મુક્તિ છે. તમામ કર્મનો નાશ એ આત્માનું આરોગ્ય છે. પુણ્ય કર્મ એ પણ ઈજા છે, પણ એ ગમે એવી ઈજા છે, આવે એવી ઈજા છે. હવે ડાયાબિટીસનો રોગ એવો છે કે મીઠાઈ છોડી દેવી પડે, અને એસિડિટીનો રોગ એવો છે કે મીઠાઈ ખાવી પડે. સમજાય મારી વાત? એટલે ડાયાબિટીસનો રોગ એ પાપ કર્મ છે, અને એસિડિટીનો રોગ એ પુણ્ય કર્મ છે. એસિડિટી હોય તો લોકો મીઠાઈ ખવડાવે, અને ડાયાબિટીસ હોય તો મીઠાઈ ખેંચી લે. શાસ્ત્રો કહે છે સાધન જાય એ પાપ કર્મ, સાધન આવે એ પુણ્ય, અને સંસાર જાય એ પાપ. સંપૂર્ણ સંસાર. અને પરમાત્માનો આત્મા અંદરથી અવાજ આવે છે, હે દેવાત્મન, આ બંધાયેલું પુણ્ય કર્મ અને તમારે 20 સાગરોમાં પૂરું કરવું પડશે. અને પ્રભુ 20 સાગરો માન પૂરા કરે. આપણા માટે સુખનો સમય લાંબો પણ નાનો છે, પ્રભુને માટે સુખનો નાનો પણ સમય બહુ લાંબો છે, અને જલ્દી પણ ભગવાનનો આત્મા 20 સાગરો પૂર્ણ કરી અને જ્યાં વર્તમાનમાં આવે છે ત્યાં વળી પાછી કર્મ મહાસત્તા કહે છે, ઉભો રે. દેવવાસ પૂરો થયો હોય, ગર્ભવાસ ચાલુ થયો.
9.5 મહિના સુધી ફસાઈ ગયા, નહીં નીકળી શકે. વિસ્તારોની મોટી યાત્રા પૂર્ણ કરી અને ભગવાનનો આત્મા મંત્રો તો તમે આ દેવલોક પૂરો થયો. હવે સીધો હું જગત કલ્યાણના કામની અંદર લાગી જાઉં. ત્યાં વળી પાછો ગર્ભવાસ આવ્યો અને ગર્ભવાસ કહે છે 9.5 મહિના રોકાઈ ગયા. એ પૂરા ચૈત્ર શુદ્ધ દિવસ આવ્યો, મધ્યરાત્રિ આવ્યા અને વર્તમાન તરીકે જન્મ થયો. દેવવાસ ગયો, ગર્ભવાસ ગયો, તો વળી પાછો ત્રીજો એક કારાવાસ આવ્યો અને એનું નામ છે ગ્રહવાસ. હવે 30 વર્ષ સુધી આ ઘરની અંદર ફસાઈ ગયા. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. આ ત્રીજા વાસની અંદર, ચોથા વાસની વાત હું કાલે કરીશ. કાલે પરમાત્માની સાધનાની ભૂમિકા છે અને એ વાતની અંદર હું આગળ વધારીશ કાલની વાત. આજે હું આ જ વાતને ચર્ચવા માંગુ છું અને આ વર્તમાન બાલક તરીકે મોટો થતો જાય છે. धीरे धीरे મહારાણી કૃષ્ણ પોતાના બાળકને પોતાની સાથે રાખે છે. જે બાળકના મુખના દર્શન કર્યા ન હતા ત્યારથી મહારાણી કૃષ્ણને આ બાળકને માટે જબરજસ્ત એક લગાવ. કૃષ્ણ કોઈ પહેલી વાર માતા નથી બનતી. વર્ધમાન કૃષ્ણનું ત્રીજું સંતાન છે. એટલે માતૃત્વનો આનંદ વર્ધમાન કૃષ્ણએ વર્ધમાન પહેલા 2 વખત માણી લીધો છે. છતાં પણ જ્યારે વર્ધમાન માતાની ખુશીમાં આવ્યો, તમે જાણો છો 83 દિવસ વર્ધમાન દેવાનંદાને ત્યાં આવ્યા છે. આ જગતની અંદર પરમાત્માને માટે એક એવું છે કે જે પ્રભુને એ માતાઓએ બોલાવે અને 2 માતાઓનું વાલ વર્ધમાનને ડેવલપ કરતું જાય છે. પરમાત્માનું આ એક બીજું સ્વરૂપ છે. મેં પહેલા દિવસના પ્રવચનના પ્લેટફોર્મની અંદર તમને કીધું હતું, પહેલું પરમાત્માનું સ્વરૂપ છે વિશ્વાસ અને બીજું સ્વરૂપ છે વાલ. અને જાણે કે માતાએ હોર્મોન્સની અંદર વર્ધમાનને વાલ આપી દીધું અને બાળક જન્મ પામે છે, વર્ધમાનને સાથે રાખે છે અને કવિઓ એમ કહે છે, ઘડી ખેલે ઘડી હસે ઘડી કરે મન માની, શિશુ બની ખેલે જગનો સ્વામી. છે તો જગતનો સ્વામી. અજયનો ને ત્યાં બાલકૃષ્ણનો બહુ મહિમા છે, બહુ મહિમા છે. આપણે તો એવું કહેવાય છે, ભાવનગરની અંદર એક બહેન હતા, એને તે એક પ્રસંગની વાત આવે છે. લોક સાહિત્યકારોએ આવા પ્રસંગોને
ભેગા કર્યા છે અને મૂક્યા છે, કેવી કેવી ભૂમિકા હોય છે. અને બાળ વિધવા થઈ ગઈ, બાળક હતું ને, વિધવા થઈ ગયેલી હતી. કોક એના ઘરે જાય છે અને ઘરે જાય છે, ઘોડિયું હલાડતી હતી. 18-22 વર્ષની ઉંમરની દીકરી વિધવા થઈ ગઈ. સમય પુરાનો હતો, કોઈ પુનર્વિવાહ વિવાહની વાત ચાલતી ન હતી. એટલા સમજી રાખો, આ દેશની અંદર માનવ સંબંધોનો જેટલો મહિમા કરાયો છે એટલો વિશ્વમાં ક્યાંય નથી કરાયો. દરેક મહાપુરુષ ઇન્ક્લુડિંગ પરમાત્મા મહાવીર એ બધાએ માનવ સંબંધને સલામ કરે છે, સલ્યુટ કરે છે. ભગવાન મહાવીર, રામ, કૃષ્ણ, બુદ્ધ, તમામ જેટલા સંસારની અંદર મસીહાઓ થયા એ બધા મસીહાઓ એટલા માટે થયા, આત્મકલ્યાણ કર્યું, પોતાનું હિત સાધ્યું ના, માનવ સંબંધોને સંપૂર્ણપણે સાચવ્યા છે, વફાદારીની સાથે સાચવ્યા છે અને એ માનવ સંબંધોને બચાવતા રહ્યા છે. અને એટલા જ માટે આ બધા મસીહાઓ છે. ભગવાન મહાવીરના માનવ સંબંધોના ડેવલપમેન્ટને આગળ હું બતાડતો જ જાઉં છું તમને. આજના આ કથાની અંદર એ વાત તમારી સમક્ષ મૂકવી છે. દરેક બાબતોની અંદર એક સંબંધ બહુ મોટી ચીજ છે, બહુ મોટી ચીજ છે. મન ફાવ્યું તો સંબંધ કર્યો અને મન ફાવ્યું તો સંબંધને ફેંકી દીધો. ના ચાલી શકે, ન ચાલી શકે. અને અમારે ત્યાં કહેવાતું હતું કે આ વિધવા થઈ છે, ઘોડિયું હલાવે છે, આવનારા લોકોને શંકા પડે છે એનાથી એનો પતિ ગુજરી ગયો છે, ઘોડિયું હલાવે છે, મજાથી રહે છે, નક્કી કઈ દાળમાં ખાવ છે. તેની બાઈકો ખુલાસો કરવા જતી નથી. સત્યને વેઠવું પડે છે પણ વિજય સત્ય છે. નક્કી વાત છે. અને આગળ વધતું જાય છે, આગળ ચાલતું જાય છે. અને આ ભૂમિકાની અંદર આગળ વધતા એવી એક વિચારણા ચાલતી હતી કે તપાસ કરો શું છે. બાઈક દરરોજ આખો દાડો કામ કરે, દર 15-20 મિનિટ થાય, 15-20 મિનિટ થાય ઘોડિયા પાસે આવે, ઘોડિયા ઉપર ઢાકેલું કપડું ખોલે, અંદર જુએ, ખુશખુશાલ થઈ ગયું. ચાલતું હતું એટલે આસપાસના આડોશવાળાને પૂછે શું. ઘરમાં જતું નહોતું પણ એક જણે હિંમત કરીને ઘરમાં ઘૂસ્યો, કપડું ઊંચું કર્યું, અંદર જોયું, બાલકૃષ્ણની મૂર્તિ. અને બાલકૃષ્ણની મૂર્તિને હલાવતી હતી અને બાઈ એમ કહેતી હતી કે દીકરો મારો નથી પણ બાલકૃષ્ણ તો મારા છે અને બાલકૃષ્ણ ક્યારેય મરતા. આ મા અને બાલકના સંબંધ અને આ બાલકૃષ્ણની ઉપર આખી જિંદગી પૂરી કરી. એટલે અજયનો ને ત્યાં બાલકૃષ્ણનો બહુ મહિમા છે. આપણે ત્યાં એવું કોઈ ભૂમિકા નથી. હું કેવું ઈચ્છું ઘરની અંદર જીસસ મેરીનો ફોટો હોય છે, ઉચકેલા જીસસને મેરી હાથમાં લે છે, ઉચકે છે અને જીસસના મોઢા ઉપર અત્યંત નિર્દોષતા છે. માં અને દીકરાનું માળખું હોય છે. એ જીસસ અને મેરીના ફોટો પરથી ખબર પડે વર્તમાન અને કૃષ્ણનું પણ આવું કોઈ પિક્ચર તૈયાર થાય. અને નાનકડો વર્તમાન કૃષ્ણએ ઉચક્યો છે. કૃષ્ણ જોઈને ખુશ થાય છે, ખુશ થાય છે, શિશુ બની ખેલે જગનો સ્વામી. અને માં હરખ વરસાવે હરખની હેતના હેતની હેલી આ વર્તમાનની ઉપર વરસાવતી જાય છે. બાળક મોટું થતું જાય છે, નામકરણ બને, નામકરણની ભૂમિકા આવે છે. ઇતિહાસમાં એવું કહેવાય છે, લૌકિક પરંપરા છે. મહારાજા સિદ્ધાર્થે સવારે સમાચાર સાંભળ્યા, આખા નગરની અંદર આનંદ ઉલ્લાસના વાતાવરણને ફેલાવ્યું. 10 દિવસના સતીપતિકા મહોત્સવ કર્યા. આ બધા પ્રસંગો કલ્પસૂત્રની અંદર આવતા હોય છે એટલે એની હું ચર્ચા વધારે નથી કરતો. તમે વસ્તુઓ જાણતા હો છો, પરંતુ કલ્પસૂત્રની અંદર જે કોઈ વાતો અમે તમારી સમક્ષ
બોલી શકતા નથી એ વાતોને ખોલવા માટે આવું કોઈ આયોજનો આપણે નક્કી કર્યા છે. અને એટલે કથાની કેટલીક વાતોને હું છોડી દઉં એમ ના માનતા મારા સાહેબ આ કથા છોડી દીધી, આ કથા છોડી દીધી. કેટલાકને કથામાં રસ હોય છે, કેટલાકને ચિંતનમાં રસ હોય છે, કેટલાકને એની પાછળના સંદેશમાં રસ હોય છે. આ બધા કઈક રસ હોય છે નહીં બેઠેલા બધાને ધ્યાનમાં રાખીને મારે બોલવાનું, બધાને. અને અહીં આવનારા 500 ફિલ્ડરોનું એકલો બેટ્સમેન, ક્યારે બોલ કેચ થઈ જાય પતો ના લાગે. બધા ફિલ્ડિંગ કરવા બેઠા છે, બધા. અને આની અંદર બધાને હાચવતા જઈને આપણે આ વાત કરતા જઈએ છીએ, બતાડતા જઈએ છીએ. એટલે ક્યારેક કોઈ કથા ઓછી થઈ જાય, વાતો વધારે થઈ જાય તો એમ માનવાનું નહીં કે મારા આ કથા હજુ લંબાવી નહીં. અને એટલે હું એ વાત કરવા માંગુ છું કે આ સંસારની અંદર પરમાત્માનું જે લૌકિક પરંપરાથી એક ભૂમિકા ચાલતી હતી. જન્મ્યા ત્યારે કંઈ નામ ન હતું. જન્મના 12મા દિવસે એવું કહેવાય છે કે માતા અને પિતાએ સિદ્ધાર્થ અને કૃષ્ણાએ પોતાના તમામ ફેમિલી મેમ્બરોને બોલાવ્યા, લોઝ ઇનલોઝને બધાને બોલાવ્યા. અને બધાને બોલાવી અને બધાની વચ્ચે મહારાજા સિદ્ધાર્થ એક પ્રસ્તાવ રાખે છે અને કહે છે, જ્યારથી આ બાળક અમારા મંદિરની અંદર પ્રવેશ કર્યો છે ત્યારથી અમારા ઘરની અંદર બધી જ વૃદ્ધિ થાય છે. દિગંબર સાહિત્યમાં એવું લખ્યું છે, એવું બતાડ્યું છે દિગંબર સાહિત્યની અંદર શા માટે વર્તમાન નામ રખાયું. અને એમ કહેવાય છે કે જેવો આ વર્તમાનનો જન્મ થાય છે વચ્ચે 10 દાડા પસાર થયા છે અને મહારાજા સિદ્ધાર્થની પાસે નગરના ખેડૂતો આવે છે. અને ખેડૂતો આવી અને મહારાજા સિદ્ધાર્થને કહે છે, રાજન ભારે થઈ ગયું, શું થયું? મહારાજા સિદ્ધાર્થ ખેડૂતોને પૂછે છે. અને ત્યારે ખેડૂતો કહે છે, રાજન અમે તો ખેતી વર્ષો વર્ષ જે રીતે કરતા હતા એ રીતે કરીએ છીએ, પણ વસંત પૂરો થયો અને શિશિર ચાલુ થયો. અને એ શિશિરની અંદર વસંતનો જે ફસલ હતી એ ફસલની અંદર અમે જોયું તો એ ફસલ વધી ગઈ છે. જેટલા બીજ નાખ્યા હતા એ પ્રમાણે જે ફસલ આપવી જોઈએ એના કરતા વધુ પાક આપ્યો છે. મહારાજા સિદ્ધાર્થને આ સમાચાર ખેડૂતો આવે, ગોવાળિયાઓ આવે છે, જેની ગોશાળાઓ હતી, હજારો ગાયો હતી અને હજારો ગાયોના દૂધ દોતા હતા. એ ગોવાળિયાઓ આવે છે અને મહારાજા સિદ્ધાર્થને કહે છે, રાજન ચમત્કાર થયો. શું ચમત્કાર થયો? રાજન, ચૈત્ર શુક્લ 13 પહેલા જે ગાય અમને 5 લીટર દૂધ આપતી હતી એ ચૈત્ર શુક્લ 13 પછી 20 લીટર દૂધ આપવા માંડી છે. ગાયોના આંચળમાં દૂધ વધ્યા, ખેતરમાં અનાજ વધ્યું, લોકોના ઘરની અંદર આનંદ વધ્યાના સમાચારો મળ્યા. પતિ અને પત્નીના ઝઘડાઓ શાંત થઈ ગયા, બાપ અને દીકરાના પરોલાઓ ચાલ્યા ગયા. દુશ્મન રાજાઓ જે મહારાજા સિદ્ધાર્થની સાથે વર્ષોથી દુશ્મની લઈને બેઠા હતા એ દુશ્મન રાજાઓએ સામે ચડીને મહારાજા સિદ્ધાર્થની પાસે મૈત્રીનો હાથ લંબાવ્યો અને મહારાજા સિદ્ધાર્થને કહે છે કે દોસ્ત, અમારી ભૂલ થઈ હતી, તારી સાથે દુશ્મની કરી, આજથી તું અમારો મિત્ર, અમે તારા દોસ્ત. અને મહારાજા સિદ્ધાર્થની પાસે બોર્ડરની ઉપર રહેલા જે અધિકારીઓ હતા, મહારાજા સિદ્ધાર્થની સીમાની ઉપર રહેલા અધિકારીઓ હતા, એ અધિકારીઓ સમાચાર આપે છે, રાજન, આપણી સરહદો મોટી થતી ચાલી. બધેથી આવા સમાચાર મળ્યા. આ સમાચાર બધું જ વધે છે, ક્યાંય શોક નથી, ક્યાંય દુઃખ નથી. દુઃખની બાદબાકી છે, સુખનો ગુણાકાર છે. અને એ રીતે સુખનો ગુણાકાર થવા માંડ્યો, સુખની બાદબાકી થવા માંડી. અને આ સમાચારો મળતા મહારાજા સિદ્ધાર્થે મનમાં એક નિર્ણય કરી